નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર સુરત સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ તો સુરતના લિંબાયત વિસ્તારમાં ખાડીપુરના કારણે ભારે તારાજી સર્જાઈ છે। પૂરના પાણી ઓસરી ગયા બાદ પણ સ્થાનિકોએ હજુ સુધી કોઈ સહાય ન મળતા લોકોમાં ભારે રોષ દેખાયો છે। રોષે ભરાયેલા લોકોએ તાત્કાલિક સહાયની માંગ સાથે લિંબાયત ઝોન ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું। પૂરગ્રસ્તોએ સરકારી સહાયના નિયમો સામે ભારે અસંતોષ વ્યક્ત કર્યો છે। લોકોનો આક્ષેપ છે કે વહીવટીતંત્ર મુશ્કેલીના સમયે મદદ કરવામાં નિષ્ફળ રહ્યું છે। જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। અને સર્વે બીજી જગ્યા થાય છે ને મીઠી ખાડીમાં બેઠી કોલોની જો સ્લમ બોટમાં આવે છે સૌથી પહેલાં પાણી અહીંયા જ ભરાવે છે, પણ અહીંયા પણ એક પણ અધિકારી આવ્યો નથી સર્વે કરવા માટે ને કંઈ પણ સુવિધાઓ આપવા માટે કોઈ પણ નથી આવ્યા ને એના લીધે અમે લોકો અહીંયા બેસી ગયા છે। ડિપ્ટી કમિશનર અહીંયા નથી, કાલે પર એક એન્જિનિયર નથી, આસિસ્ટન્ટ કમિશનર નથી, જેટલા પણ ડીપી છે, ટીપી ચેરમેન છે, એક પણ અહીંયા ચેમ્બરની અંદર નથી। તો મારું કહેવાનું એ છે कि पछी महानगरपालिका लिंबायत जोन ने तालू मारू જોઈએ। और ये लोग इसलिए बैठे हैं ताकि इनको अभी तक पैसे की सुविधा मिली नहीं है और दुनिया भर की गंदगी है जो ये लोग अभी तक साफ नहीं करे। ना के कोई दवा डालने आया है और ना ही ये लोग कोई पीने का पानी चोखा आ रहा है और इनको अभी तक कोई सुविधा मिली नहीं है ताकि ये लोग परेशानी के वजह कर बैठे। मेन एमनी डिमांड ए छे कि जे पाणी उतर्या પછી જે સફાઈ થવી જોઈએ એ સફાઈ હજી સુધી અમને થઈ નથી। એના કારણે જે રોગચાળો ફેલાય, બધા બચ્ચાઓને તકલીફ થાય। અને બીજું એક માંગ એને એમ છે કે પૈસાની ડિમાન્ડ એમ લોકો કરે છે કે ભાઈ જે પૈસા આપવાના હતા એ પછાડીના ભાગમાં મળી ગયા છે, પણ જ્યાં આપવાના હતા મેઇન જગ્યા પર જ્યાં તકલીફ હતી, લોકોને અત્યારે જે તકલીફો સહન કરવી પડે છે એ लोगों हजी सुधी तकलीफ में निकाला नहीं ने पैसा मिला नहीं। तो वहाँ पर ये लोगों की कोई सुविधा मतलब जो खाड़ी के किनारे रहते हैं जिनको सबसे ज़्यादा ये लोगों को परेशानी हुई है तो उन लोगों को इस चीज़ में कोई सुविधा मिली नहीं है। तो ये सब लोग बेचारे परेशान हैं, इनके घर में पानी भराया, इनका नुकसान हुआ दुनिया भर का, ये लोग अभी भी तकलीफ और मुसीबत से झेल रहे हैं वो सब चीज़ों को, इनका नुकसान हुआ है और ये इस चीज़ को लेकर के इस धरने पे बैठे हैं कि भाई हमारी मांगनी पूरी हो। और एमा बधा करता पानी हमारा विस्तार में ज आवे छे और पानी सब हमारा एरिया में ज उतरे छे ने आमना सुधी कोई कर्मचारी ત્યાં આવ્યો નહીં, સફાઈ કરવા કોઈ આવે ના, દવા છાંટવા બધી કુંડીઓ ઉભલાય છે ના, એમાંથી ગલ કાઢ્યો છે કંઈ ને પાણીનો પીવાનું પાણી આવે એ પણ એટલો ગંદો આવે। તમે સવારે બોટલ ભરીને લાવો તો તમે ખોલે ને તો તમને વાસ આવે, તો એ પાણી કેવી તરહ પીવે जनता ने? सर्वे करवा है तो बी ब्लॉक स्लम बोट कॉलोनी में 2 ब्लॉक है ए और बी, तो एनो सर्वे केवी तरह थयो तो बी नो केम नहीं थयो? ગત અઠવાડિયે સુરત શહેરમાં પડેલા ધોધમાર વરસાદે સમગ્ર જનજીવનને હચાવી મચાવી મૂક્યું છે। વધુ વિગત સાથે જોઈએ ખાસ અહેવાલ। સુરતમાં ખાડીપુરથી પ્રભાવિત થયેલા વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં હવે રોગચાળાની ગંભીર ચિંતાજનક ફરિયાદો સામે આવી રહી છે, જેમાં સૌથી વધુ કેસ ચામડી જોવા મળી રહ્યા છે। નાયબ મુખ્યમંત્રીની તાકીદના પગલે સુરત પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના જુદા જુદા ઝોનમાં તાબડતોડ કુલ 15 મેડિકલ કેમ્પોનું આયોજન કરાયું હતું। પૂરના ગંદા પાણીના સંપર્કમાં લાંબો સમય રહેવાને કારણે લોકોમાં ઇન્ફેક્શન અને ત્વચાની એલર્જીનું પ્રમાણ વધ્યું છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં અત્યાર સુધી 900 થી વધુ કેસ સામે આવ્યા હોવાનું તંત્રએ જણાવ્યું છે। પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે 1200 થી વધુ સર્વેલન્સ વર્કરો દરરોજ અંદાજે 1.50 લાખ ઘરોનો સર્વે કરી રહ્યા છે। ઉપરાંત અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ ટીમ સાથે શરૂ કરાયેલા કેમ્પમાં અત્યાર સુધીમાં 4000 થી વધુ લોકોને તાત્કાલિક તબીબી સારવાર પૂરી પાડવામાં આવી છે। સફાઈ કામગીરીને વેગ આપવા માટે 10000 થી વધુ સફાઈ કર્મચારીઓને 3 પાળીમાં તૈનાત કરાયા છે। 7 તારીખે ખાડી ધોધમાર વરસાદને કારણે તમામ સુરત શહેર વિસ્તારમાં જે ખાડીપુરની સ્થિતિ સર્જાઈ હતી તે હવે પાણી ઉતરી ગયું છે અને પાણી ઉતરતા કચરા અને ભરમાર અને ઢગલો જોવા મળે છે। તે આરોગ્ય વિભાગથી એક્શનમાં આવ્યો છે। ખાસ કરીને વાત કરીએ કે સુરત શહેરને ખાડીપુરમાં જે ઇજાગ્રસ્ત થયા હતા ઉધના, જે આઝાદનગર, વેસ્તાન,
પાંડેસરા જે વિસ્તારોમાં છે જે ચામડીના રોગ છે એ ફાટી ચૂક્યા છે. ખાસ કરીને આપણી જોડે આરોગ્ય દર્દી એમની જોડે વાત કરીશું. સાહેબ, શું કહેશો જે હિસાબે આ જે રોગચાળા ફાટ્યું હતું ચામડીના રોગ લે, હવે જે આરોગ્યની ટીમ કેવી રીતે કામ કરે છે, કેટલા ટીમ હાથ તત્પર છે, કેટલા સ્ટાર્ટિંગમાં કેટલા તત્પર છે? સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તારીખ 7 અને 8ના રોજથી જ જ્યાં જ્યાં પાણી ઓસરતા જાય તેમ સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી અને ત્યારબાદ સરપટ સારવાર મળી રહે માટે રેપિડ રિસ્પોન્સ ટીમ જેની પર વ્યવસ્થા કરવામાં આવેલી હતી. આ તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં હાલ 40થી વધારે રેપિડ રિસ્પોન્સ ટીમ અને 1200થી વધારે સર્વેલન્સ વર્કરો દ્વારા સર્વેલન્સ અને સ્થળ પર જ સારવારની કામગીરી હાલ કરવામાં આવી રહી છે. 1200 સર્વેલન્સ વર્કરો જેવા કે એએનએમ, આશા, MPHW દ્વારા રોજે રોજ 1.5 લાખ જેટલા ઘરો અને 5 લાખ જેટલી વસ્તીને આવરી લઈ તેમનું સર્વેલન્સ તાવ, શરદી, ખાંસી, સામાન્ય ઝાડા, ઉલટી અને ચામડીના રોગો માટે સર્વેલન્સ કરવામાં આવી રહેલું છે. એની સાથે જ જે પણ આવા દર્દીઓ હોય એને રેપિડ રિસ્પોન્સ ટીમ મારફતે ત્યાં જ સારવાર મળી રહે તે મુજબની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. હાલ જે આપણા 15 મેડિકલ જે કેમ્પો જે શરૂ કરવામાં આવેલા છે તેમાં અત્યાર સુધી 900થી વધારે ચામડીના રોગોની ત્યાં સ્થળ પર જ સારવાર કરવામાં આવેલી છે. તે ઉપરાંત તાવ છે એના 300થી વધારે દર્દીઓ અને તમામ દર્દીઓની મેલેરિયા માટે સ્લાઇડ લઈને પણ ચકાસણી કરવામાં આવી રહી છે. બિલકુલ, આ આરોગ્ય અધિકારી જેમને જાણ કર્યું છે કે ખાસ કરીને જે 900થી વધારે જે દર્દીઓ છે હાલ જાંચ કરવામાં આવ્યા છે અને જે 24થી વધારે દર્દીઓ છે સિવિલ અને સિનિયરમાં જે ચામડી રોગનો છે સારવાર લીધે છે. ખાસ કરીને વાત કરીએ જે હિસાબે વરસાદને કારણે અચાનક જે ચામડી રોગ ફાટી પડ્યો છે એમાં આરોગ્ય વિભાગ એક્શન મોડમાં દેખાઈ રહ્યું છે અને જે હિસાબે યુદ્ધના ધોરણે જે મેડિકલ, પેરામેડિકલ અને જે આરોગ્ય વિભાગ છે તેને મળીને હાલ ફિલ્ડ પર કામ કરી રહ્યા છે અને જે પેશન્ટ દેખાઈ રહ્યા છે, જે દર્દી સામે આવી રહ્યા છે એને તાત્કાલિક સારવાર આપીને હોસ્પિટલ ખસેડવામાં પણ આવે છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. આગળ મહત્વના સમાચારની વાત કરીએ. સમાચાર સુરતથી મળી આવ્યા છે. આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢતા વિવાદ છે તે વધુ ઉગ્ર બન્યો છે. વાત કરીએ મહત્વના સમાચારની. સમાચાર સુરતથી મળી આવ્યા છે. પૂર્વ ડીજીપીના નિયમોનું પોલીસ દ્વારા ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું છે. પકડાયેલા આરોપીઓને જાહેરમાં માર મારવામાં આવ્યો છે, જે પૂર્વ ડીજીપીના નિયમોનું ઉલ્લંઘન સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. એડવોકેટ પોલીસ કાર્યવાહી ગેરકાયદેસર ગણાવી ચૂક્યા છે. ગુનો સાબિત કરવાનું કામ માત્ર કોર્ટનું છે તેવું એડવોકેટે કીધું હતું. પોલીસ દ્વારા ગુનાગારોને આવી રીતે જાહેરમાં સરઘસ કાઢી શકાય તેવો કોઈ અધિકાર નથી. જાહેરમાં કાયદો હાથમાં લેવો એ પણ એક ગુનો છે તેવું એડવોકેટે કહ્યું હતું અને પોલીસ તંત્ર સામે આક્ષેપો કર્યા હતા. કાયદો જાળવતી ટીમ સામે હાલ ગંભીર સવાલો છે તે આવી રહ્યા છે. પકડાયેલા આરોપીઓને જાહેરમાં માર મારવામાં આવ્યો છે, જેને લઈને વિવાદ સામે આવ્યો છે. પૂર્વ ડીજીપીનો ઓર્ડર છતાં કે કોઈ પણ આરોપીને જાહેરમાં સરઘસ કાઢવો નહીં, કે કોઈ પણ આરોપીને જાહેરમાં મારો નહીં, ઓર્ડર છતાં સુરત શહેર એસઓજી દ્વારા ગઈકાલે સલાબતપુરા વિસ્તારમાં મારામારી અને જાનથી મારી નાખવાના ધમકીને જે આરોપી છે એને સરઘસ કાઢવામાં આવ્યું છે. ખાસ કરીને વાત કરીએ આપણી જોડે એડવોકેટ છે, એમની જોડે વાત કરીશું આમાં શું કહી શકે છે. વિલાસભાઈ, જે હિસાબે પૂર્વ ડીજીપીને જાહેરનામું છે કે કોઈ પણ આરોપીને આવી રીતે સરઘસ નહીં કરવાનું, તો આ કેટલું યોગ્ય છે? સૌથી મહત્ત્વની બાબત તો એ છે કે ડીજીપી સાહેબે ભલે એમનું જાહેરનામું બહાર પાડ્યું હોય, પરંતુ કાયદો એવો સ્પષ્ટ કહે છે અને ભારતના સંવિધાન કોન્સ્ટિટ્યુશનની અંદરમાં પણ આર્ટિકલ 19થી 22 તમે જોવામાં આવે તો એમાં હ્યુમનના જે રાઇટ્સ છે, માનવોના જે અધિકારો છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલો છે. સાથે સાથે સૌથી ગંભીર બાબત એ છે કે નામદાર સર્વોચ્ચ અદાલત અને ગુજરાતની નામદાર વડી અદાલત દ્વારા પણ અવારનવાર આ બાબતમાં ટકોર કરવામાં આવેલી છે કે જે રીતના તમે ખોટી રીતે પંચનામાના રિકન્સ્ટ્રક્શનના નામે તમે ખોટી રીતે જે આરોપીઓનો સરઘસ કાઢો છો અને સરઘસની સાથે સાથે એમની ઉપર જે લાકડા વડે હુમલો કરવામાં આવે છે. અને હાલમાં જે વિડીયો જોવામાં આવી રહ્યો છે સોશિયલ મીડિયામાં અને આ બધા મીડિયાના માધ્યમથી જોવામાં આવ્યો, એમાં લગભગ એક બાળક તો જુવેનાઇલ છે. જુવેનાઇલ જસ્ટિસ એક્ટ જે છે 2015નું, એની કલમ 74 ચોખ્ખું સ્પષ્ટ કહે છે કે બાળકની આઈડેન્ટિટી જે હોય તે છુપાવવી જોઈએ. તેમ છતાં ડીજી સાહેબનો આદેશ હોય, નામદાર હાઈકોર્ટને નામદાર સર્વોચ્ચ અદાલતના અવારનવાર ડાયરેક્શન હોય, તેમ છતાં સુરતની એસઓજી પોલીસ દ્વારા જે આ કૃત્ય કરવામાં આવી રહ્યો છે તે નિંદનીય છે. તો આ કેસમાં પણ એવું કહેવા માંગીશ હું કે દરેક કેસના બધા અલગ અલગ પ્રકાર હોય છે કે આ કેસમાં ખરેખર કોણ દોષી છે, નથી, કોને માર્યું છે, નથી માર્યું, કાયદો હાથમાં લીધો છે, નહોતો લીધો, એ નામદાર કોર્ટ ડિસાઇડ કરશે. પરંતુ જે રીતના પોલીસ આ કરી રહી છે તદ્દનતર ખોટું છે. તો પોલીસ કાયદાને ઉપર જઈને કામ કરે છે એવું લાગે છે? એ દેખીતી રીતે છે, જઈ રહી છે, જઈને કરતી ને રોજે જ એ લોકોના
પરિસ્થિતિ છે કે જ્યારે એક ડીજી સાહેબ, નહીં તો ડીજી સાહેબ આમાં એક્શન લઈને બતાવે. હું કહું છું તમને, ડીજી સાહેબ આમાં કોઈ એક્શન નહીં લેશે. જ્યારે એક એપ્લેટ ઓથોરિટીનો આદેશ હોય અને એ આદેશનું પાલન ના થતું હોય અને એના કર્મચારી એનું પાલન ના કરે તો એપ્લેટ ઓથોરિટી એના વિરુદ્ધમાં એક્શન લેવી જોઈએ, પણ નહીં લેશે. કેમ કે જ્યારે ગૃહ વિભાગ એમની સપોર્ટમાં બેસતું હોય તો ક્યાંથી એક ડીજી કક્ષાના અધિકારી બી, અને ખરેખર પ્રામાણિકતા હોય, ડીજી આમના વિરુદ્ધમાં કાર્યવાહી કરે તો માનીશું કે લો એન્ડ ઓર્ડરનું પાલન કરાવવા માટે ઉપરા અધિકારી પણ પ્રામાણિકતાથી ડ્યુટી કરે છે. ચાલો બિલકુલ. તો વાત કરીએ જે હિસાબે સુરત શહેરમાં એસઓજીએ કર્યું છે તે લઈને જે એડવોકેટ કહી રહ્યા છે કે આ તદ્દન ખોટી વાત છે, કેમ કે જાહેરમાં સર્કસ કરવાનું ખરેખર આ ગેરકાનૂની છે ને પોલીસ દ્વારા જાહેરમાં માર મારવા પણ આવ્યું. જે એડવોકેટ છે વિલાસ પાટીલ કહે છે તદ્દન ખોટી વાત છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રામન, TVN ન્યૂઝ, સુરત. હવે નજર કરીશું અન્ય સમાચાર પર. તો ધ્રાંગધ્રામાં વિશ્વ પર્યાવરણ દિવસે નગરપાલિકાએ જોગાસર ગણપતિ મંદિર પાસે 20 થી વધુ છોડ વાવ્યા હતા. જોકે 1.5 મહિનામાં જ તમામ છોડ સુકાઈ જતા કાર્યક્રમની કામગીરી સામે સવાલો આવ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે જાળવણી અને નિયમિત પાણીના અભાવે છોડ નાશ પામ્યા છે. જવાબદાર તંત્ર સામે તપાસ, જવાબદારી નક્કી કરવા અને ભવિષ્યમાં અસરકારક સંરક્ષણ સુનિશ્ચિત કરવાની માંગ ઉગ્ર બની છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ધાંગધ્રા નગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ધાંગધ્રા શહેરના જોગાસર કમ્પાઉન્ડ ની બહાર 20 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, પરંતુ યોગ્ય જાળવણીના અભાવે આ તમામ જે વૃક્ષો છે તે છોડનું બારમણ થઈ ચૂક્યું છે. કેમેરામેનને કહીશ કે આ દ્રશ્ય દેખાડે. આ ધાંગધ્રા શહેરના જોગાસર મંદિરની બહાર કમ્પાઉન્ડ વોલની પાસે આવેલા વૃક્ષારોપણના દ્રશ્યો છે, જે ગત 5 જૂનના રોજ અહીં નગરપાલિકાના પ્રમુખ સહિતના સત્તાધીશો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પરંતુ આ વૃક્ષારોપણના કાર્યક્રમના 1.5 મહિના બાદ હાલ જે તમામ વૃક્ષો છે તે તમામ વૃક્ષોનું બારમણ થઈ ચૂક્યું છે, જેથી સ્પષ્ટ રીતે આજે કાર્યક્રમ અને વડાપ્રધાનના અભિયાન અંતર્ગત જે થતા કાર્યક્રમો છે તે માત્ર ને માત્ર તાઇફા સમાન નજરે પડી રહ્યા છે. શનિ વાઘેલા, મંતવ્ય ન્યૂઝ, ધાંગધ્રા. રાજકોટના જેતપુરના સામાકાંઠા વિસ્તારમાં ચાલતા ધ્રુવલ પ્રિન્ટ નામના કથિત ગેરકાયદેસર કારખાના સામે મહિલાઓએ જીપીસીબી કચેરી બહાર ધરણા કર્યા હતા. પૂર્વ સભ્ય શારદાબેન વેગડાએ ગેરકાયદેસર બાંધકામ, પ્રદૂષણ, ઝેરી ધુમાડા અને જીપીસીબીની કથિત મિલીભગતના આક્ષેપો કર્યા છે. યોગ્ય કાર્યવાહી નહીં થાય તો મહિલાઓએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. શહેરમાં અન્ય ગેરકાયદેસર કારખાનાઓની સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. અમે આ તકલીફ છે ને અહીંયા બોર્ડ માર્યું છે. ધ્રુવલ પ્રિન્ટના 3 કારખાના ગેરકાયદેસર ધુવાડો ઉડાડે છે. ચીમનીમાંથી ઝેરી ધુવાડો નીકળે છે. તમે જોવો તો ગેરકાયદેસર કન્સેપ્ટ વગરના કારખાના હાલે છે. નાલ પાણી ભાદરમાં જાય છે. બરોબર, જાહેરમાં રોડ બંધ કરી દીધા છે. અનેક સમસ્યા લઈને આજે અમે મહિલાઓ અનેક વખત જીપીસીપી ગાંધીનગર 2 મહિના પહેલા અરજી કરી, લાઈવ કેમેરા બતાવ્યા, જીપીસીપી ની ઓફિસ, પણ આનું કશું થતું જ નથી. એટલે અમે ગાંધી ચિત્યા માર્ગે ઉપવાસ ઉપર બેઠા. રાજકોટ જિલ્લાના જેતપુરમાં એક ગેસ એજન્સીનું લાયસન્સ રદ થતા ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ગેસ સિલિન્ડર સમયસર ન મળતા એજન્સી ઓફિસ ખાતે ગ્રાહકોનો જમાવડો જોવા મળ્યો હતો. રિફિલિંગ સંબંધિત ફરિયાદો બાદ લાયસન્સ રદ કરાયું હોવાનું જાણવા મળ્યું છે. સ્પાર્ક અને મહારાજા ગેસ એજન્સીને વિતરણની જવાબદારી સોંપવામાં આવી છે. જોકે વિતરણમાં વિલંબને કારણે લોકોમાં નારાજગી પણ ફેલાઈ છે. ગ્રાહકોએ તંત્ર પાસે વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવી નિયમિત અને સમયસર ગેસ વિતરણ શરૂ કરવાની માંગ કરી છે. ટ્રાય કરી દીધી કે આમાં મેસેજ આવશે તો તમે આવજો, તો કાલે 2-3 દિવસ મેસેજ આવ્યો તો અમે બાટલો લેવા આવ્યા તો એને કાલે લખી દીધું કે તમે બાટલો 4 વાગે આવીને લઈ જજો. તો પછી 4 વાગે કાંઈ આવ્યો નહીં. 4 વાગે બાટલો આવ્યો નહીં. બાટલા વગરનો મારે રાંધવું છે ને અમારે અટાણે બાટલો થઈ રહ્યો છે.
અત્યારે રાંધવું છે ને ખાવું છે ની માથે 3 દી થી હડિયા કાઢું છે, હજી કોઈ મારા બાટલાનો આવતો નથી. મેસેજ ઓટીપી લખાવી દીધા છે કે તમને સોમવારે નહીં ગાડી, મંગળવારે આવી જાવ. મંગળવારે કે એજન્સી બંધ છે. અત્યારે મને જાણ થઈ કે સૌરાષ્ટ્ર ઇન્ડિયન ની કૌભાંડ એજન્સીમાં થયું છે, એટલે એ હિસાબે બંધ છે. તો અમારે ક્યાં લાઈન લેવી? અત્યારે ઘરે ગેસ તો છે નહીં, તમારે રાંધવું મુશ્કેલી. અરે મુશ્કેલી પૂરેપૂરી. વીરપુરમાં ગાડી આવે છે એ કે તમારે જેતપુર જવું જોઈએ, જેતપુર આવ્યા તો આ એજન્સી બંધ છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગઢાળા ગામે ભારે વરસાદના કારણે ચેક ડેમ તૂટી ગયો છે. ચેક ડેમનું તમામ પાણી વહી જતા આસપાસના ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે બીજી તરફ છેલ્લા 10 દિવસથી વરસાદ ખેંચાતા ખેતરોમાં પાક સુકાઈ જવાની ભીતિ પણ સેવાઈ રહી છે. રોષે ભરાયેલા ખેડૂતોએ તંત્ર પાસે ચેક ડેમનું તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવાની માંગ કરી છે. એક વર્ષથી આ ચેક ડેમ તૂટી ગયું છે. તમે જોઈ શકો કે આ ડેમમાં વરસાદ થયો તો પાણી આવ્યું હતું, પણ ડેમ તૂટેલો હોવાથી પાણી નીકળી ગયું. અત્યારે વરસાદ પણ નથી, તો આ બાજુના 5-6 ગામના જે ખેડૂત છે એ બધાને મોટી તકલીફ છે, કારણ કે તરમાં પાણી વયા ગયા, ડેમમાં પાણી નથી અત્યારે નદીમાં, અને વરસાદ પણ નથી, તો તર ઊંચા આવ્યા નથી. જેથી કરીને અમારી માંગ એવી છે કે આ ચેક ડેમ રિપેર કરે તો આવનારા વર્ષોમાં અમને આ ભર્યું હોય તો એટલા આજુબાજુના 5-6 ગામના ખેડૂતને આ પાણી કાયમ આવે. અમારા ચેક ડેમ તૂટી ગયા પછી બહુ જ પ્રોબ્લેમ થાય છે. અમારે એક તો તર પાણી વાઈ માટે તર પાણી હોઈ ગયા, સમજી લેજો. આ ચેક ડેમ હોવાથી અમને બહુ ફાયદો મળતો, ટોટલી માલધારીને ફાયદો મળતો, બધાને ફાયદો મળતો, 4-5 ગામને ફાયદો મળતો. 4-5 ગામમાં તરના પાણી લાગતા વયમાં બધાને પાણી પૂરું પડતું. જે અમારી મોજ નદીની અંદર ચેક ડેમ આવેલો છે, એ ચેક ડેમ ગયા વર્ષે ફૂલ પાણી આવવાથી તૂટી ગયો છે. તો એનું મરામત કરી સરકારશ્રીને અમે અપીલ કરી કે ફરીથી આ ચેક ડેમને બાંધવામાં આવે તો અમારા આજુબાજુના 4-5 ગામના ખેડૂતોને આનો પાણીનો પૂરેપૂરો લાભ મળે. આ ચેક ડેમ છેલ્લા ઘણા સમયથી તૂટી ગયેલ હોય, જેને કારણે 5 થી 6 ગામના ખેડૂતોને આ સિંચાઈનો લાભ મળતો હતો, તે અત્યારે હવે મળતો નથી. ત્યારે અમારી સરકારમાં એવી માગણી છે કે આ ચેક ડેમ જો તાત્કાલિક રિપેર કરવામાં આવે તો 5 થી 7 ગામના ખેડૂતોને આનો લાભ મળે. રાજકોટ જિલ્લામાં ડબલ મર્ડરની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. મોટી મારડ ગામ પાસે વાડી નજીક દંપતીનો મૃતદેહ મળી આવતા હત્યાની આશંકા વ્યક્ત થઈ છે. બોથર પદાર્થના ઘા ઝૂકી હત્યા કરવામાં આવી હોય તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. સાંજે છોકરીના ફોનમાંથી 6-6:30 વાગે મારા બીજી વાડીના ભાગ્યાભાઈ મને ફોન કરેલો કે અહીંયા પાવર કપાઈ ગયો છે, આપણી વાડીએ ટીસીમાં છેડો બળી ગયો છે. એટલે એના માટે મને ફોન આ છોકરીના મોબાઈલમાંથી મારા બીજા ભાગ્યાવાળાએ મને કરેલો. આ ઘટના ક્યાં બની છે, ક્યાં વિસ્તારની? આ મોટી મરણની વીડી વિસ્તાર કહેવાય, ત્યાં બનેલી છે. તમારી વાડીનું નામ શું છે? મારી વાડીનું નામ કાંઈ ના હોય, મારી વાડીનું નામ રમેશભાઈ ગોવિંદભાઈ બુથની વાડી. કેમ ખબર પડી? હું સવારે આવ્યો ને મેં જોયું કે આ એક ખાટલા ઉપર સુતેલ છે, એક નીચે છે, ને બેયના મોઢા માથા અને મોઢાના ભાગે ઘણું લોહી દેખાયેલું. તો સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. હવે નિહાળો સીધો સંવાદ સહયોગી મહેન્દ્ર સાથે. નમસ્કાર.